જય પ્રયાગરાજ. પ્રયાગરાજમાં જ અમે 154 ફૂટ અથવા ખાલી 54 ફૂટ હનુમાન દાદાની દર્શન કર્યા. રાધે રાધે, વૃંદાવન છે. દર્શન કર્યા. સાધુ સંતોના નાગા બાબાના દર્શન કર્યા. બહુ જ મજા આવે. પ્રયાગરાજમાં પધારો, જોવા જેવો લાવો છે. 144 વર્ષ પછી આ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. અઢળક સાધુ સંતો, કલ્પના ન કરી શકો સાધુના એવા સાધુડાના દર્શનો થાય છે. ને હંમેશા જીવનમાં એક લાવો સાધુ સંતોનો લેવા જેવો છે. અમે ઘણા બધા ભાઈબંધો આવેલા હતા કુંભના મેળામાં. સાધુ સંતોના દર્શન કર્યા, ગંગા મૈયાના દર્શન કર્યા, યમુના મૈયાના દર્શન કર્યા, સરસ્વતી મૈયાના દર્શન કર્યા, ત્રણેય સંગમના દર્શન કર્યા, સાધુ સંતોના દર્શન કર્યા. ઘણા બધા ધર્મશાળા, ઘણા બધા મોટી જગ્યાઓના મહંતો, સાધુ સંતો. આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો બગદાણા ધામની વાત કરીએ તો એને પછી ક્યાં વાત જ કરવાની રહે. એની બાજુનું આપણે દુધરેજની જગ્યા કણીરામ બાપુની. એનાથી આગળ હાલો તો આપણા ગુજરાતમાં નાથ પરિવાર દ્વારો. એનાથી આગળ હાલો તો નાગા બાબાના અખાડા. સાહેબ, અહીંયા એવી જગ્યાઓ છે કે તમે કલ્પના પણ ન કરી શકો, તમે કોઈ દી જોયું પણ ન હોય એવું બધું કુંભના મેળાની અંદર. ઓર મજા, ઓર દર્શન. તમે સાધુ સંતના દર્શન કરીને તમને અદ્ભુત નજારો જે જોવા મળે છે કુંભના મેળામાં. તો મિત્રો, ખરેખર આવો. અહીંયા બધા ચેપ્ટરો છે, 60 જેટલા ચેપ્ટરો છે. એક ચેપ્ટર 2-2.5 વીઘામાં પાથરેલા છે. અલગ જ દુનિયા, અલગ જ નજારો. અને 3 નદીઓના સંગમ. પ્રયાગરાજ બધા તીર્થનો રાજા એટલે પ્રયાગરાજ. કુંભના કુંભ એટલે કે મહાકુંભ. એકવાર જોવા જેવું છે. તો પધારો મિત્રો. જિંદગીની અંદર જો અંજળ હોય તો ખરેખર લાભ લેવા જેવો છે. 144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભનું આયોજન એટલે કે એક જ જગ્યાએ ફરતો 12 વર્ષે કુંભ આવે એવા અહીંયા 12 કુંભ થયા છે. બરાબર? એટલે 144 વર્ષ કહેવામાં આવે છે. એટલે આનું નામ કહેવામાં આવ્યું છે મહાકુંભ. મહાકુંભનો મતલબ જ એ છે કે એક જગ્યાએ ફરતું 12 વર્ષે જે કુંભ આવે એવા 12 વખત આવ્યો હોય છે. એટલે કે 144 વર્ષ પછી આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખરેખર મિત્રો પધારો. એક નદીના કાંઠે, યમુનાના કાંઠે જે યાત્રાળુઓને સ્નાન કરવા માટેનું છે. એક જેટ ગંગાના કાંઠે મોટા તંબુઓ છે, મોટા અખાડાઓ છે. ત્યાં પણ તમે રહેવાની સુવિધાઓ છે, રહેવા કરવા માટે. સસ્તા પણ એટલી બધી જોરદાર છે. ખરેખર યોગી મહારાજને એટલે કે ઉત્તર ગુજરાતનો મધ્ય શું કહેવાય આપણે યોગીનાથ જે સીએમ છે એનો ખરેખર ધન્યવાદ આપીએ એટલે ઓછો છે, કે એનો આભાર માનીએ એટલે ઓછો છે. કેમ કે સાહેબ આ એરિયાની અંદર એટલું બધું માણસોનું વ્યવસ્થા રાખવી અને એટલું બધું કંટ્રોલ, એટલી બધી લાઇટો, વાઈફાઈ કનેક્ટરો, મોબાઈલ કનેક્ટ, કોઈ જાતની દિક્કત નહીં, કોઈ જાતની તકલીફ જ નહીં. તમે કોઈ એક વ્યક્તિ એવી ફરિયાદ ન કરી શકે મને કુંભના મેળામાં કોઈ જાતની તકલીફ આવી હોય. કોઈ જાતની તકલીફ નહીં મારો ભાઈ. એટલું બધું જોરદાર કામકાજ છે યોગીનાથનું. તમે વિચાર પણ ન કરી શકો. એટલું પબ્લિક હોય તો ફોન હેંગ થઈ જાય, કંઈક ને કંઈક તકલીફ આવે. સાફ સફાઈ એટલી જોરદાર છે, કાંઈ તમને ત્યાં ગંદકી જોવા ન મળે. એટલા બધા રસ્તા છે કે કોઈ ક્યાંય તકલીફ ન પડે રસ્તાની, ટ્રાફિકની. અદ્ભુત નજારો એમ. અમે જો મિત્રો પછી ગંગા મૈયાએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન કર્યા, બહુ મજા આવી. નદી કિનારે, નદીની અંદર જઈ અદ્ભુત નજારો આવ્યો છે મિત્રો. હું તો ખરેખર મારા જીવનમાં ખરેખર હું કલ્પના નથી કરી શકતો કે મારા જીવનનો શું આનંદ છે મિત્રો. ખરેખર એકવાર મહાકુંભમાં પધારો અને મહાકુંભનો આનંદ લ્યો. એમ જીવનમાં એક લાવો લેવા જેવો છે. તો
મિત્રો, ભાઈબંધો, દોસ્તરો, સગા વાલા બધાને જય પ્રયાગરાજ. મિત્રો પધારો, ખરેખર બહુ જ મજા આવે છે અને એકદમ ઉત્તમ જગ્યા છે. તમારો ઉદ્ધાર પણ થઈ જશે મિત્રો. તો એકવાર જોવા જેવું છે પ્રયાગરાજમાં. અમને રૂમો મળી ગઈ હતી, અમે રૂમમાં જ રહ્યા હતા, જેના કારણે કોઈ સાધુ સંતોને આપણે તકલીફ ન આપીએ કે નકર આપણે લહેરગીરી બાપુ હતા જ તે ને લહેરગીરી બાપુના આશ્રમની મુલાકાત લીધી. બહુ જ મજા આવી અને આનંદ આવ્યો. કાંઈ ન ઘટે એમ. ગુજરાત એટલે ગુજરાત, લહેરગીરી બાપુ એટલે લહેરગીરી બાપુ. તો મિત્રો વધારે ન ટાઈમ લેતા જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, ભાઈબંધો, દોસ્તારો, ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. આવા નવા કુંભના મેળા જોવા માટે આખો વિડીયો સ્પેશિયલ કુંભના મેળા માટે જ બનાવવામાં આવ્યો છે. તમે જુઓ, નદી કિનારે એટલું બધું તો ઘાસ સરસ પાથરી દીધેલું છે કે સ્નાન કરવા માટે કોઈ યાત્રાળુને તકલીફ ના પડે. યાત્રાળુને ગંગાજળ લઈ જવા માટે કેન બેન પણ જોવા મળે છે, નાના મોટા જેવા જોવે એ પ્રમાણે. તો હર હર ગંગે, જય જય સરસ્વતી મૈયા, જય જય યમુના મૈયા, જય જય પ્રયાગરાજ. તો મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો તો ખરેખર પધારો અને આનંદ લો, લાવો લ્યો. જીવનમાં એકવાર ખરેખર કુંભનો મેળો કરવા જેવો છે. કુંભ તો ઘણા બધા જોયા હશે, પણ મહાકુંભ નહીં જોયો હોય છે. તો પધારો મહાકુંભમાં, પધારો પ્રયાગરાજમાં. હું પણ આપણે સાથે મળીને જય પ્રયાગરાજ.